ગયા વર્ષે એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કર્યાના થોડા જ સમયમાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા મેડિકલ હોસ્ટેલ પરિસરમાં ક્રેશ થઈ 12 જૂન 2025નો એ ગુરુવાર આજે પણ અનેક પરિવારો માટે ક્યારેય ન ભૂલી શકાય એવો દિવસ બની ગયો છે। 270 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનાની યાદ આજે પણ લોકોની આંખો ભીની કરી દે છે। આજે આ ભયાનક દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે। તમામ મૃતકોની પ્રથમ પુણ્યતિથિના અવસરે પરિવારજનો પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘટના સ્થળે પહોંચ્યા। રડતી આંખે દરજી પરિવાર પોતાના બે સ્વજનને યાદ કરે છે। 1 વર્ષ થયું પણ પરિવારના આંસુ હજી પણ સુકાયા નથી। એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું ને આવી જ રીતે તે પ્લેન છે તે અહીંયાથી પસાર થઈ રહ્યું હતું કે જ્યાં ડૉક્ટરો રહેતા હતા અને તે બિલ્ડિંગ ઉપર અચાનક જ પ્લેન છે તે ટકરાયું, પ્લેન ક્રેશ થયું। અનેક પરિવારો તેમાં પ્લેનમાં સવાર હતા, તેમને પણ ભડથું થઈ ગયા હતા। આ કાળ છે તેમને ભરખી ગયો। આજે વરસના વાણા વીત્યા છે ત્યારે પરિવાર છે તે પ્લેન ક્રેશ દુર્ઘટના સ્થળે પહોંચ્યું છે। ફોટો છે તે હાથમાં આ એક કપલ છે કે જે પ્લેનમાં સવાર હતું, પુષ્પાબેન રજનીકાંતભાઈ દરજી અને રજનીકાંતભાઈ ચિમનલાલભાઈ દરજી કે જેઓ લંડન જઈ રહ્યા હતા। પહેલી વખત તેઓ ફ્લાઇટમાં બેઠા હતા અને આ પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ। વરસ થઈ ગયું, તેઓ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે। આખું પરિવાર છે તે રડતી આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે। અહીંયા જે તેમનો ફોટો છે, ફૂલ છે, અગરબત્તી મીણબત્તી કરવામાં આવી રહી છે। આંખોમાં જે નમી છે તે જોવા મળી રહી છે કારણ કે આ કાળો દિવસ છે અનેક પરિવારોને વિખેરીને ગયો છે। આમાં અનેક પરિવારોના માળા છે તે વિખાઈ ગયા છે। 12 જૂન 2025નો એ દિવસ સૌ કોઈ ક્યારેય નહીં ભૂલી શકે। ત્યારે આ પરિવારે પોતાના બે સ્વજનોને ગુમાવ્યા છે। તેમની ઉપર શું વીતતી હશે તે આપણે શબ્દોમાં નથી બયા કરી શકતા, શબ્દોમાં નથી વર્ણવી શકતા। અત્યારે પરિવાર છે તે મીણબત્તી સળગાવીને માત્ર તેમની પાસે કોઈ જ બીજો વિકલ્પ નથી આ વાતને સ્વીકારવા સિવાય। અત્યારે તેઓ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન જે અમારા સ્વજનો અમે ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ મળે, તેમને મોક્ષ મળે તે માટે અહીંયા પ્રાર્થના કરી રહ્યા છે। આ પરિવાર છે તે અહીંયા પહોંચ્યું છે અને દુર્ઘટના સ્થળે હાલ જે શ્રદ્ધાંજલિ અર્પણ છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ થઈ ગયું છે પરંતુ પરિવારજનો માટે હજુ પણ આ ઘા છે તે તાજો છે। અનેક લોકોએ પોતાના સ્વજનો છે તે ગુમાવ્યા છે। અત્યારે પણ એક પરિવારના સ્વજનો છે તે અહીંયા પહોંચ્યા હતા, શ્રદ્ધાંજલિ આપી છે। સર, કેટલી દુઃખદ ઘટના છે, વરસ થઈ ગયું પરંતુ હજુ પણ એ ઘા તાજો છે। અમે હજુ અડધી રાતે પણ જાગી જઈએ છીએ, ક્યાંક અમારી આસપાસ જ છે એવું જ અમે ફીલ કરીએ છીએ। અમે એને ગુમાવ્યો છે એવું અમને જ ફીલ જ થતું નથી। કોણ હતો? મારો નાનો ભાઈ હતો અને એની વાઈફ, બંને લંડન જતા હતા। પહેલી જ વખત લંડન જતા? હા, અને એનો દીકરો ત્યાં ડૉક્ટર છે, ફરવા બોલાયા હતા। પપ્પા તમે અહીંયા આવો। એને ટેલરિંગ કરીને ડૉક્ટર બનાવ્યા હતા, દરજી કામ કરીને છોકરાને ડૉક્ટર બનાવ્યા હતા। હવે તમે પપ્પા મજૂરી છોડી દો, મારી સાથે ફરવા આવો। અમદાવાદની બહાર જ ના નીકળી શક્યો। બહુ દુઃખદ ઘટના છે અમારા માટે, ખૂબ જ દુઃખદ ઘટના। એટલે હજુ પણ જે પરિવારજનો છે તે સ્વીકારી નથી શકતા કારણ કે વરસ થઈ ગયું પરંતુ હજુ પણ ઘા તાજો છે। બા, હજુ પણ વરસ થઈ ગયું પણ ભૂલાતું નથી। મારી નાની બેને થાય ને દેરાણીએ થાય, બે એક જ ઘરમાં પણ 12 મહિના થયા એને હજી ભૂલાતું જ નથી અને મનાતું એ નથી કે અમારા વચ્ચે નહોતી એવું એ લાગતું નથી। અમારા દ્રશ્ય અમારા આગળથી ખસતું જ નથી। આ જગ્યા ઉપર તમે મનાતું જ નથી। પહેલી વખત આ પ્લેનમાં બેસવા પહેલી વખત જ એને બેઠા અને આવું થયું, બહુ દુઃખ થાય છે। એટલે કોઈ શબ્દો નથી પરિવારજનો પાસે કારણ કે પોતાના વહાલ સોયા ભાઈ અને જે ભાભીને ગુમાવ્યા, જે બંને બહેનો જે રોજ સાથે રહેતી હતી અને વરસ થઈ ગયું, આજે પોતાની બહેન છે તે પોતાની બહેનને શોધી રહી છે કારણ કે આ કાળમુખું પ્લેન છે તે અનેક પરિવારોને ભરખી ગયું છે। અનેક પરિવારોના માળા છે તે વિખેરાઈ ગયા છે। આવી જ રીતે તે પ્લેન છે તે અહીંયાથી 12 તારીખે પસાર થયું। આવી જ રીતે તે આ બિલ્ડિંગ ઉપરથી પસાર થતું હતું એર ઇન્ડિયાનું,
તે પ્લેન અને તે અનેક પરિવારો આજે પણ રડી રહ્યા છે. પોતાના સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ છે તે આજે પણ જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન રસુન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.